નવનીતને આની અંદર સફળતા મળી છે. તો આ તરફ બગદાણાની બબાલમાં જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે અને કોળી સમાજના જે દિગ્ગજ નેતાઓ ગાંધીનગર ખાતે ગયા હતા ને ત્યાં પણ તેમણે રજૂઆત કરી હતી કે ભાઈ તટસ્થ તપાસ થવી જોઈએ. આ બાદ હવે મુખ્ય સૂત્રધાર અને મુખ્ય આરોપી તરીકે જેમનું નામ એ એફઆઈઆરમાં લખાવવા માંગતા હતા એ જયરાજ આહિરનું નામ લઈને લોકો અનેક વિડીયો અને અનેક આરોપો લગાવી રહ્યા હતા. ત્યારે જયરાજ આહિરની ધરપકડ થતા પરસોત્તમ સોલંકીની પ્રથમ પ્રતિક્રિયા જે છે તે સામે આવી છે. રાજ્યના મુખ્યમંત્રી અને સમાજના આગેવાનોનો આભાર માનતા પરસોત્તમ સોલંકી દેખાયા. પીડિત નવનીતને ન્યાય અપાવવા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર તેવી પણ વાત પરસોત્તમ સોલંકીએ કરી. સમાજના તમામ લોકો એક સાથે રહો તેવી અપીલ પણ પરસોત્તમ સોલંકી દ્વારા કરવામાં આવી. જ્યારે સમાજમાં આવી ઘટના ક્યારેય ના બને તેની આશા રાખે તેવી વાત પણ પરસોત્તમ સોલંકી કરતા દેખાઈ આવ્યા છે. ત્યારે આહિર સમાજ ના પણ કેટલાય લોકો ત્યારે એવું કહી રહ્યા હતા કે જે પણ થાય ભાઈ જો કદાચ મુખ્ય આરોપી તરીકે અથવા તો એમનો કોઈ પણ રોલ હોય તો સ્વાભાવિક છે કે પોતે જો કાયદો હાથમાં લીધો હોય તેમને સજા થવી જોઈએ. આ પ્રકારની વાતો ન્યૂઝરૂમની અંદર ગર્જનાદ અમારો શો થાય છે એની અંદર ડિબેટ દરમિયાન પણ બંને સમાજના આગેવાનોને બેસાડ્યા હતા અને જે શાંતિથી જે વયમનુષ્ય ફેલાવી રહ્યા હશે સમાજની અંદર એમને રોકવા માટેની ચર્ચા જે છે તે થઈ હતી અને ક્યાંક ને ક્યાંક એ ચર્ચાના કારણે બંને સમાજોના કેટલાક લોકો છે એ પણ ક્યાંક ને ક્યાંક શાંત પડતા પણ દેખાયા હતા. કારણ કે જો શાંતિથી ચર્ચા થાય તો એમનું નિરાકરણ પણ શાંતિથી આવી શકે છે. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. ઉશ્કેરતા વાર નથી લાગતી. સોશિયલ મીડિયા પર વિડીયો બનાવીને મૂક્યા બાદ અનેક તર્ક વિતર્ક જે છે તે સામે આવતી હોય છે અને એ વિડીયો અને એ તર્ક વિતર્ક ન સર્જાય તેના માટે કોળી સમાજના આગેવાનોએ પણ સમાજના યુવાનોને અપીલ કરી હતી કે આપણે કોઈ પણ જાતની ટીકા ટિપ્પણી કરવાની નથી. આપણે સમાજના વિરોધી નથી, આપણે વ્યક્તિના વિરોધી છે. આપણે વ્યક્તિ કે જેમને પર આપણે આરોપ લગાવીએ છીએ એ સાચા આરોપ નીકળે તો પછી એમના પર કાર્યવાહી થવી જોઈએ. આ બધી જ વાતો જે છે તે અત્યાર સુધી સામે આવી રહી હતી અને અંતે પરિણામ આવ્યું કે જ્યાં જયરાજ આહિર સામેના પુરાવા મળ્યા એટલા માટે એસઆઈટીએ તેમની ધરપકડ કરી હોય તે પ્રકારનું અત્યારે લાગી રહ્યું છે. જોકે હવે ઊંડાણપૂર્વક તપાસ થશે અને પૂછપરછ પણ કરવામાં આવશે. પૂછપરછ દરમિયાન કયા પ્રકારના મોટા ખુલાસા થાય છે આવનાર દિવસોમાં ખબર પડશે. પરંતુ સમાજના મોભી ગણાતા પરસોત્તમ સોલંકીની પ્રથમ પ્રતિક્રિયા જે છે તે સામે આવી છે. જ્યારે ગાંધીનગર જવાની વાત આવી તો પહેલી જ વારમાં સમાજના દીકરા સાથે અન્યાય થયો છે વાતને લઈને પરસોત્તમ સોલંકી ગાંધીનગર પહોંચી ચૂક્યા હતા. સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે બેઠક કરે પહેલા પોતે પોતાના સમાજના આગેવાનો સાથે ગુપ્ત બેઠક કરી હતી અને આ બેઠકની અંદર કયા પ્રકારની ચર્ચા થઈ છે એ કોળી સમાજના આગેવાનોને ખબર. પરંતુ સીએમને ત્યાં જે ચર્ચા થઈ એમાં એ વાત થઈ હતી કે ભાઈ જે પણ થયું છે ખૂબ ખોટું થયું છે અને જે પીડિત છે તેમને ન્યાય મળવો જોઈએ અને કડકમાં કડક આરોપી પર કાર્યવાહી કરવામાં આવે. એસઆઈટીની રચના થાય ત્યારબાદ 10થી વધારે આરોપીની ધરપકડ કરવામાં આવે. 5થી વધુ લોકોની એસઆઈટીની ટીમ જે છે તે પૂછપરછ પણ કરે છે. પૂછપરછ કર્યા બાદ અલગ અલગ નિવેદનો નોંધે છે, અલગ અલગ દિશામાં તપાસ કરે છે. દિવસે ને દિવસે એક એક આરોપી જે છે તે પકડાતા હતા. કોઈના કોઈ રેકોર્ડિંગ વાયરલ થતા હતા, કોઈના વિડીયો સામે આવતા હતા. જે લોકોએ મદદ કરી હતી તેમની પણ ધરપકડ કરીને તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. અને અંતે જ્યારે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી એ બાદ સમાજના જે આગેવાનો છે કોળી સમાજના એ પ્રતિક્રિયા આપતા કહી રહ્યા છે કે ભાઈ સમાજના લોકોનો આભાર છે માનીએ છીએ, ન્યાયતંત્રનો આભાર માને છે કે આજે જે પુરાવાઓ આપ્યા છે એને લઈને તપાસ કરીને ધરપકડ કરવામાં આવી એ પ્રકારની વાતો જે છે તે કરતા દેખાયા. ત્યારે પરસોત્તમ સોલંકીની પ્રતિક્રિયા આ ઘટનાને લઈને શું હતી સાંભળીએ પહેલા. સરકારના મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ અને સમાજના તમામ આગેવાનોએ આની અંદર જે મહેનત કરી અને આની અંદર જે નવનીતને આની અંદર સફળતા મળી છે એને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું. અને ભગવાન ન કરે પણ આવા દિવસો કોઈના બી આવે તો હમણાં જે નવનીત માટે જે તમામ બધાએ મહેનત કરી એવી રીતે બધા મહેનત કરી અને આવો કોઈ દિવસ આવો પ્રસંગ ન બને એની માટે તમે બધા ધ્યાન રાખજો એવી એક પરસોત્તમ સોલંકી તરફથી અને સમાજ તરફથી બધાને મારી નમ્ર અપીલ. આટલું કહી વિનોદ અસ્તુ. ભારત માતા કી જય. બધાને મારા સીધા.